છેલ્લા 20 દિવસથી બોટ ડેમ ઓવરફ્લો થવાને કારણે ગઢાડા ગામનો મુખ્ય રસ્તો જે કોઝવે આવેલ છે તે કોઝવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોઝવે તૂટી ગયેલ છે. કોઝવેના 2 ભાગ થઈ ગયા છે. પરંતુ ગઢાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળંગવા માટે ખૂબ મુશ્કેલી પડે છે, તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે. ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરી અને વિદ્યાર્થીઓ ગઢાડા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય. ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય. તેવી અમારે ગામ લોકોની માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે.